આ 8 અક્ષરનો શબ્દ શું ન કરાવી શકે? પ્રેમમાં પાગલ યુવક યુવતીઓ પોતાની ગમતી વ્યક્તિને પામવા કંઈ પણ હદ સુધી જઈ શકે છે. તેનું ઉદાહરણ વડોદરાથી સામે આવ્યું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ફ્રૂટ વેચી પૈસા કમાતા મોહમ્મદ નાઝીમની પત્ની કોઈ યુવકના સંપર્કમાં હતી. બસ આ જ પ્રેમમાં મોહમ્મદ નાઝીમનું કાસળ કાઢવામાં આવ્યું. વાત કંઈ તેવી છે કે મોહમ્મદ નાઝીમની હત્યા કરવામાં આવે છે અને આરોપી અકબર અલી પકડાય છે. અકબર અલીના શરૂઆતી શબ્દો હોય છે કે પૈસાની લાલચમાં હત્યા કરી. અકબરના મોબાઈલની તપાસ કરવામાં આવે છે, જેમાં જીશાન નામના વ્યક્તિ સાથે વધુ પ્રમાણમાં સંપર્ક જોવા મળે છે. આ એ જ જીશાન છે જેણે અકબરને સોપારી આપી, કહ્યું કે તને નવી રિક્ષા અપાવી દઈશ, તારું લેણું ચૂકતે કરી દઈશ, અને પછી લાલચમાં આવી અકબર હત્યા કરવા તૈયાર થાય છે. જીશાનનો પ્લાન હતો કે મોહમ્મદ નાઝીમની હત્યા કરી દઈશ, ત્યારબાદ તેની પત્ની સાથે મળવા અને આગળ વધવામાં મને કોઈ રોકી શકશે નહીં. 7 ફેબ્રુઆરી 2024ના રોજ વહેલી સવારે કાસમવાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાઝીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી. તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબર અલી પઠાણની અટક કરેલી હતી. તેની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે 30,000 રૂપિયા મેં માંગેલા અને એણે મને ન આપ્યા, એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો. પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબર અલી પઠાણને જીશાન નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું. આ માટે એણે અગાઉથી 5,000 રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા ઉપાડેલા હતા. આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો 2-3 જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા, જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે. અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ જીશાન નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી. અને ત્યારબાદ જીશાને એવું થયું કે હવે એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે, એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ 7 તારીખે કરવામાં આવેલો. દિશા હાલ ચાલુ છે. પોલીસ દિશા સુધી કઈ રીતે પહોંચી? આરોપીને અટક કર્યો ત્યારે એના મોબાઈલ ફોનમાં જીશાનના ઘણા બધા ફોન કોલ્સ હતા અને જીશાન એનો મિત્ર છે એવું પણ ખ્યાલ આવ્યો. અને એ સાથે સાથે જીશાન અને આ જે મરણ જનાર છે એને પણ કંઈક સંબંધ છે કે કેમ એ અમે શોધતા હતા અને એ ટાઈમે અમને ખ્યાલ આવી ગયો કે જીશાનને અને મરણ જનારની પત્નીને અગાઉ આવો સંબંધ હતો, જેના કારણે જ આ થઈ હોઈ શકે. અને ઊંડી તપાસ કરતાં આ કારણ અમને જાણવા મળતા એને અટક કરવામાં આવેલો છે. એની પૂછપરછ કરેલી છે, એની પૂછપરછ પણ ચાલુ છે હાલમાં. અને જીશાન હાલમાં જીશાન વિરુદ્ધ તમામ પુરાવા મળેલા છે અને એને અમે અટક કરેલો છે. એણે એડવાન્સમાં 5,000 રૂપિયા જીપેથી ટ્રાન્સફર કરેલા હતા. ઉપરાંત 2-3 વખત એટીએમમાં સાથે જઈ અને પૈસા કાઢીને એને આરોપીને પૈસા આપેલા હતા. અને એણે એવું પણ કીધેલું હતું કે એને એક નવી રિક્ષા પણ ખરીદી આપશે અને એનું જેટલું દેવું છે દેવું પણ એને માફ કરાવી આપશે. જે આરોપી છે એને ઘણું બધું દેવું થઈ ગયેલું હતું, એટલે એ દેવામાં હતો અને એને પૈસાની પણ જરૂર હતી, એટલે એણે કામ કરવા માટે હા પાડી દીધેલી. આરોપી અને જે મરણ જનાર છે, જે હથિયારો અને મરણ જનાર બંને વચ્ચે કોઈ તકરાર કે એવું કંઈ થયું અથવા જૂની અદાવત એવું કંઈ? ખાલી જીશાન જ એકમાત્ર કારણ? એકમાત્ર કારણ જીશાન જ છે, બીજું કોઈ કારણ નથી. આખી સમગ્ર તપાસમાં અત્યાર સુધી અમને જીશાન આખું જે કામ સોંપેલું હતું એના કારણે જ આ મૃત્યુ થયું છે, આ ખૂન કરવામાં આવેલું છે, એ અમારી તપાસમાં નીકળેલું છે. એ પોતે રિક્ષા ચલાવે છે અને મોબાઈલ શોપ પર બી બેસીને પાર્ટ ટાઈમ જોબ કરે છે. ના, અગાઉ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી, પણ એ આ તમામ આરોપી મરણ જનાર અને બીજો આરોપી જીશાન જે છે બધા એક જ વિસ્તારમાં રહે છે. હા, હાલમાં 2 આરોપી છે આ કેસમાં, બંનેની અટક કરવામાં આવેલી છે. પોતાના પ્રેમને પામવા જીશાને સોપારી આપી. મૃતક મોહમ્મદની પત્ની પાસે ન તો અત્યારે જીશાન છે ન તો મોહમ્મદ. બની શકે કે મોહમ્મદથી તેની પત્ની પરેશાન હોય અને જીશાન સાથે જ રહેવા ઈચ્છતી હોય, પણ આ રીતે સોપારી આપી હત્યા કરી દેવી કેટલી યોગ્ય? સંવાદદાતા દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક, વડોદરા.